અહીં ઉદાહરણ 1.1માં એક પદાર્થમાંથી બીજા પદાર્થ પર સેકન્ડે 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર કુલ 1 કુલમ વિદ્યુતભારિત થવા માટે કેટલો સમય લાગે? તો એક પદાર્થને આપણે એ કહી દઈએ, બીજા પદાર્થને બી કહી દઈએ. એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જાઓ તો 10⁹ ઇલેક્ટ્રોન જતા હોય તો કુલમ માટે કેટલા થાય? તો અહીં એક પદાર્થ બીજા પદાર્થ એક કુલમ માટે કેટલો સમય લાગે એ શોધવાનું છે. તો વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર Q બરાબર એની મુજબ જઈએ તો n આપણને 10⁹ આપેલું છે અને એની કિંમત અહીં માસ ઓફ ઇલેક્ટ્રોન નહીં પૂછ્યું. જો માસ ઓફ ઇલેક્ટ્રોન પૂછ્યું હોય તો 9.11 × 10⁻1 જ ફક્ત ઈનું મૂલ્ય પૂછ્યું તો 1.6 × 10⁻19 આવે. તો ઈની કિંમત અહીં મૂકીએ 1.6 × 10⁻19 તો 1.6 × 10⁻10 આવે. હવે 1.6 × 10⁻10 કુલમ માટે 1 સેકન્ડ લાગે તો 1 કુલમ વિદ્યુતભાર માટે કેટલો સમય લાગે? તો આને ઉપર ગુણીએ 1 × 1 ચોકડી ગુણાકાર કરીએ પછી 1.6 × 10⁻19 આવે તો 6.25 × 10⁹ સેકન્ડ આવે. આ સમય લગભગ 198 વર્ષ એપ્રોક્સિમેટલી ગણીએ તો 200 વર્ષ થાય. એક વર્ષમાંથી 365 દિવસ હોય, 24 કલાક થાય, 60 મિનિટ હોય, 60 સેકન્ડ. આમાંથી આમાં કન્વર્ટ કરવા માટે ક્રોસ 365 કરીએ, ક્રોસ 24, ક્રોસ 60, ક્રોસ 60 કરીએ તો તમને જવાબ મળી જાય 198 વર્ષ 6.25 × 10⁹ સેકન્ડ. અથવા આમાંથી આમાં કન્વર્ટ કરીએ તો ભાગ્યા 365 ભાગ્યા 24 ભાગ્યા 60 ભાગ્યા 60. અહીંયા આપણને સમય t બરાબર 6.25 × 10⁹ સેકન્ડ મળી જાય, જેને આમ ગુણાકારમાં કન્વર્ટ કરવાથી 198 વર્ષ મળે, જેને એપ્રોક્સિમેટલી 200 વર્ષ કહેવાય. આ એક ઉદાહરણનો સિમ્પલ સોબર દાખલો પૂરો થાય છે.